ભુજના દેસલસર તળાવમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય યથાવત, શું કોઈ પગલાં લેવાશે? इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे। इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे। 50 लाख? किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? વર્ષો થઈ ગયા। ભુજમાં નગરપાલિકાની 2-3 બોડીઓ બદલી ગઈ, પ્રમુખો બદલી ગયા, કારોબારી ચેરમેન બદલી ગયા, ચીફ ઓફિસર તો અસંખ્ય બદલી ગયા, પરંતુ દેસલસર તળાવનો જે પ્રશ્ન છે, ભુજનો 2 નંબરનો મોટો તળાવ છે, રાજાશાહી સમયનો એક તળાવ છે જે નગરપાલિકાને વારસામાં મળેલો છે। નગરપાલિકા પોતે તો કોઈ નવું ભુજમાં એવું નવું નિર્માણ નથી કરી શકી કે જેનાથી કોઈ નમૂનારૂપ કામગીરી કરી શકાય, પરંતુ વારસામાં મળેલા જે બગીચાઓ, તળાવો છે એની આજે શું હાલત છે એ આપણે જોઈ શકીએ છીએ। દેસલસર તળાવમાં ગટરનો પાણી સતત આવે છે, એ બંધ નથી થઈ શકતો। આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, આ એક સામાન્ય બાબત છે, પરંતુ તંત્રની ઈચ્છાશક્તિનો પૂરેપૂરો અભાવ છે। એના લીધે નથી ગટરનું પાણી બંધ થતું। ગટરનું પાણી બંધ ન થવાના લીધે જળકુંભીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે। ખરેખર ભુજમાં જે લોકો આવે છે બહારથી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વાતો કરી પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે, એ પ્રવાસીઓ ભુજની અને કચ્છની આ છાપ લઈને જાય છે ગટરના તળાવો જોઈને, પરંતુ આ નિંભર અને શરમ વગરના તંત્રને આ બાબતની કોઈ પરવા નથી કે એમના પેટનું પાણી પણ નથી હલતું કે ભુજની અંદર એક આવું નમૂનારૂપ તળાવ છે એને સ્વચ્છ બનાવી, સુંદર બનાવી, એના બદલે દિવસા દિવસ કેમ એનો વધારે ખરાબ કરવામાં આવે એ દિશામાં તંત્ર પ્રયત્નશીલ છે। ભૂતકાળમાં આ બાબતે લાખો કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવ્યા છે, બિલો બનાવવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી એ બિલો, મને તો એમ લાગે છે કે એ કોઈ કામગીરી થયા વગર બિલો બન્યા છે। વચ્ચે એક સેવાભાવી સંસ્થાએ કામગીરી કરી હતી, એનામાં પણ કોઈ ઓનત થયું, પછી ખાણેતરું કરવામાં આવ્યું, એનાથી પણ કોઈ પ્રશ્નનો નિકાલ નથી આવ્યો। માત્ર જે તે જવાબદારો હતા અને કોન્ટ્રાક્ટરોના ખીચા ભરવામાં આવ્યા છે। હજી સુધી દેસલસર તળાવની હાલત એ જ છે। અમે આજે પણ રજૂઆત કરી હતી, અગાઉ પણ રજૂઆત કરી છે આ બાબતે કે દેસલસર તળાવ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે, ત્યાં વોકવેનું નિર્માણ કરવામાં આવે અને ભુજની જનતાને એક સારી અને નમૂનારૂપ તળાવ ભેટ આપવામાં આવે। જી બિલકુલ, આ શરમ વગરના જે શાસકો છે, અને આપણે બધા એમ કહેતા હોય કે હમીરસર એટલે ભુજનું હૃદય છે, પરંતુ ભુજના હૃદયમાં આજે રોજ ગટરનું પાણી આવે છે। આ લોકો એ ગટરનું પાણી બંધ નથી કરી શકતા। 12 મહિના હમીરસરમાં ગટરનું પાણી આવતું હોય છે, ગટરના પાણીથી હવે હમીરસર છલકે છે, ગટરના પાણીને વધારવામાં આવે છે, પરંતુ આ તંત્રની એટલી ઈચ્છાશક્તિ નથી। કરોડો રૂપિયાના બ્યુટિફિકેશનના બિલો બને છે, પરંતુ હમીરસરમાં ગટરનું પાણી અટકાવવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી। જી બિલકુલ, હું એ જ કહેવા માગું છું કે આ શાસકોમાં કોઈ શરમ નથી। ખરેખર એમનામાં શરમ બચી હોય તો હજી હમીરસરમાં પાણી ભર્યું છે, એમણે ડૂબી મરવું જોઈએ કે ગટરના પાણીથી તળાવો ભરીને તમે વધાવો છો, એના કરતાં તો તમે પોતે જ એમાં ડૂબકી લગાવી લો, એ સારી વાત રહેશે।